નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા ચાલી રહી છે. દરમિયાન હર્ષ સંઘવી તંબુ ચોકીથી દિલ્હી ચકલા તરફ ચાલતા નીકળ્યા હતા. દરિયાપુર વિસ્તારમાં લોકોને મળવા માટે તેઓ પહોંચ્યા ત્યારે તેમને મળવા માટે પડાપડી થઈ હતી. ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. લોકોને મળવા માટે તેઓ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે તેમની આજુબાજુમાં 25થી વધારે પોલીસ જવાનો હતા. અમદાવાદમાં ભગવાન મામાના ઘરે જમણવાર કર્યા બાદ પરત ફર્યા છે. એક પછી એક રૂટ કવર કરતા ભગવાન તેમની નગરચર્યામાં કાલુપુર આવી પહોંચ્યા છે. અહીં લોકોની ભારે ભીડ દર્શન માટે ઉમટી હતી. પ્રેમ દરવાજા, તંબુ ચોકી, દરિયાપુર, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, રંગીલા પોલીસ ચોકી, રેંટિયાવાડી, ઘી કાંટા, પાનકોર નાકા, જુમ્મા મસ્જિદ, ચાંદલા ઓળ, માણેક ચોક, દાણાપીઠ થઈને તેઓ પરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જમાલપુર થઈને નિજ મંદિર પરત પહોંચશે. અમદાવાદની રથયાત્રામાં હાથીઓ બગડ્યા હોવાની એક ઘટના બની હતી, જેમાં 3 હાથીઓએ રથયાત્રાનો માહોલ બગાડ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. એક શખ્સ ઘાયલ થતાં તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટનાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાઈ રહ્યો છે કે ગજરાજ રેલિંગ પાસે ઊભેલા લોકોને અડફેટે લેતા હતા અને પછી રેલિંગ તોડી પોળમાં ઘૂસ્યા. તેની સાથે અન્ય 2 ગજરાજ પણ તેમની પાછળ દોડ્યા હતા. આ ત્રણેય હાથીને સલામત સ્થળે મોકલી દેવાયા છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર બાદ વધેલા તણાવને ધ્યાનમાં રાખીને ચીન પાકિસ્તાનને ભારત વિશે ગુપ્ત માહિતી આપતું હતું. તેમણે કહ્યું કે મિત્ર દેશો માટે સેટેલાઇટ અથવા અન્ય માધ્યમો દ્વારા ગુપ્ત માહિતી શેર કરવી સામાન્ય છે. ભારત સાથેના વિવાદ દરમિયાન ચીને પાકિસ્તાનને આવી ઘણી માહિતી આપી હતી. ભારે વરસાદ બાદ હવે સુરતમાં રોગચાળો ફેલાવવાની દહેશત જોવા મળી રહી છે. જોકે સુરત મનપાનું આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે. ખાડી પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ અને દવા છાંટવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે. આ વર્ષે પણ સુરત શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે અને તેની સાથે સાથે જિલ્લામાં પણ વરસાદ થતાં સુરત શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા છે. 3 જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલગામમાં આતંકી હુમલાની સીધી અસર અમરનાથ યાત્રા પર દેખાઈ રહી છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે અત્યાર સુધી માત્ર 85,000 યાત્રિકોએ રજીસ્ટ્રેશન કર્યું છે. ગત વર્ષે 2.36 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. તેમણે કહ્યું કે પહેલગામ હુમલાને લઈને અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનમાં ઘટાડો નોંધાયો છે. SCO સમિટ માટે ચીન પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે ત્યાંના રક્ષામંત્રી ડોંગ જૂન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત દરમિયાન રાજનાથ સિંહે આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને આતંકવાદ સામે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર એ આતંકવાદ પર ભારતનો નવો સિદ્ધાંત છે. આ સાથે જ તેમણે કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થવા બદલ ખુશી પણ વ્યક્ત કરી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 215 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દરમિયાન જૂનાગઢના માળિયાહાટીનામાં સૌથી વધુ 6.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના વડાલીમાં 6, ગીર સોમનાથના તલાલા અને સુરતના મહુવામાં 5, ખેરગામમાં 4.69, સૂત્રાપાડામાં 4.61, ચીખલીમાં 4.53, ઈડર અને ખેડબ્રહ્મામાં 4, ગણદેવીમાં 3.98 અને બારડોલીમાં 3.64 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્માથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં વરસાદી પાણીમાં માલધારીના 62 પશુઓ તણાયા છે. ગઈકાલે રાત્રે હરણાવ નદીમાં પૂર આવતા નદી કિનારે રહેલ 80 જેટલા પશુઓ પાણીમાં તણાયા હતા. આ સાથે જ માલધારી પરિવાર પણ પાણીમાં ફસાયો હતો. જોકે ફાયર વિભાગે રાત્રે જ રેસ્ક્યુ કરીને 3 લોકો અને 80માંથી 18 પશુઓને બચાવી લીધા હતા, પરંતુ 62 પશુઓ પાણીમાં તણાઈ ગયા હતા. વિશ્વની સૌથી મોટી રથયાત્રા આજે ઓડિશાના પુરીમાં નીકળી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા દરમિયાન એક ખરાબ ઘટના ઘટી ગઈ છે. પુરીની રથયાત્રામાં ભાગદોડ મચી હતી, જેમાં 2 લોકો ઘાયલ થયા હતા. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલાયા હતા. ઘાયલોમાં એક મહિલા અને એક પુરુષ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે લાખો ભક્તો
પુરીમાં રથયાત્રાના દર્શન કરવા પહોંચે છે. આજે પણ પુરીમાં લોકોની ભારે ભીડ હતી. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી છે. રથયાત્રામાં ભગવાનના 3 રથનું અનેરું મહત્વ છે. બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે અને તેમના રથની ધ્વજાને ઉન્ના અને દોરડાને વાસુકી કહે છે. સુભદ્રાજીના રથનું નામ પદ્મધ્વજ અને દોરડાનું નામ સુવર્ણચૂડ છે. જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ અને તેમના રથના દોરડાનું નામ શંખચૂડ તેમજ રથની ધ્વજાને ત્રિલોક્ય વાહિની કહે છે. સૌથી વધુ ઊંચો રથ ભગવાન જગન્નાથજીનો હોય છે. ઓનલાઈન સ્કેમ્સ હવે પહેલા કરતાં વધુ સ્માર્ટ હોય છે. એરટેલની નવી છેતરપિંડી શોધ સુવિધા વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, SMS, ઈમેલ પરની છેતરપિંડી લિંક્સને માત્ર 100 મિલીસેકન્ડમાં બ્લોક કરે છે. કોઈ એપ નહીં, કોઈ સેટિંગ્સ નહીં, કોઈ ઝંઝટ નહીં. તે ફ્રી છે અને બધા વપરાશકર્તાઓ માટે સ્વતઃ સક્ષમ છે. અત્યાર સુધીમાં 3 મિલિયનથી વધુ છેતરપિંડી લિંક્સ બ્લોક કરાય છે. ટીમ ઇન્ડિયાના ક્રિકેટર રિંકુ સિંહને ઉત્તર પ્રદેશ સરકારે બેઝિક એજ્યુકેશન ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. હવે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આના પર સવાલો ઉઠાવી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે રિંકુને રમતગમતમાં મંત્રી બનાવવામાં આવ્યા હોત તો સારું થાત, પરંતુ 9 પાસ વ્યક્તિને અધિકારી બનાવવો એ શિક્ષણનું અપમાન છે. જ્યારે કે કેટલાક લોકો કહે છે કે ફરી એકવાર એ સાબિત થયું છે કે ઓછા શિક્ષિત લોકો પણ અધિકારી પદ માટે લાયક છે. ઝારખંડના હજારીબાગ અને ગિરિડીહ જિલ્લાના 15 મજૂરો અબુધાબીમાં ફસાયા હોય તેવી એક ઘટના સામે આવી છે. 3 મહિનાથી કંપનીએ પગાર નથી આપ્યા અને ખાવા રહેવાની સ્થિતિ પણ વિકટ બની છે. શ્રમિકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને વતન પરત લાવવાની અરજી કરી છે. સામાજિક કાર્યકર સિકંદર અલી તેમજ વિદેશ મંત્રાલય અને દૂતાવાસ દ્વારા રેસ્ક્યુની તજવીજ હાથ ધરાઈ છે. હિઝબુલ્લાહ સામે યુદ્ધ વિરામનો ભંગ કરતા ઇઝરાયેલી સેનાએ શુક્રવારે દક્ષિણ લેબનોનના નબાતીએ શહેર પર ભારે બોમ્બમારો કર્યો હતો. પર્વતો પર 2 હવાઈ હુમલામાં બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી મળ્યા. આઈડીએફનું કહેવું છે કે આ હુમલો હિઝબુલ્લાહની સંપત્તિઓને નિશાન બનાવીને કરાયો હતો. લેબનીઝ સરકારે આ હુમલાની ટીકા કરી છે અને તેને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. દરમિયાન ચેરમેને વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આરોપ પણ કરાયો છે. બોર્ડ મિટિંગમાં પ્રશ્ન પૂછાતા ચેરમેને ઉશ્કેરાઈને લાફો માર્યો હતો. લાફો મારતા ચશ્મા અને ચેઇન તૂટી ગયાના આક્ષેપ સાથે વાઇસ ચેરમેન યોગેશ પટેલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.